સુરતમાં 1.81 લાખ રૂપિયાની કિંમત ધરાવતા 18.177 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો. સુરત શહેરમાં તાજેતરમાં એક મોટી ડ્રગ્સ પકડાઈ છે, જેમાં 1.81 લાખ રૂપિયાની કિંમત ધરાવતા 18.177 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. આ મામલે 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમણે ગાંજાને પ્લાસ્ટિકના કોથળામાં છુપાવીને શહેરમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તકેદારીપૂર્વક કાર્યવાહી કરીને ગાંજાને શહેરમાં ઘૂસતા પહેલા જ પકડી પાડ્યો. આરોપીઓની ઓળખ વિકાસ કંદર પરિડા અને ચંદ્રમાણી પ્રભાકર પ્રધાન તરીકે કરવામાં આવી છે. તેઓ ગાંજાને સુરત શહેરમાં વિતરિત કરવા માટે લાવી રહ્યા હતા. પોલીસે તેમના પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સુરતમાં નશાની સામગ્રીના ગેરકાયદેસર વેપારને લઈને ચિંતાનો વિષય બની છે. પોલીસ તંત્ર દ્વારા આવા કિસ્સાઓને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા કિસ્સાઓમાં સામેલ લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ સુરત શહેરમાં નશાની સામગ્રીના ગેરકાયદેસર વેપારને લઈને વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત પર ઉજાગર કરી છે. પોલીસ તંત્ર અને સ્થાનિક સમુદાયને મળીને આવા કિસ્સાઓને રોકવા માટે પ્રયાસ કરવા જોઈએ.